રીતે કોઈ હેરાન કરે ને તો એની સામે લડવામાં ડીએસપી હોય તો એનો કોલર પકડવામાં પણ બહાર નહીં કરીએ. એ ભીતર ઉપર લડી બેઠા હોય ને એ લાંબો પ્રવાસ હોય એની કા હવા કૂદકો મારે. પાલનપુરમાં 1 લાખ મેળા ભેગા થયા નથી કે આખા જિલ્લામાંથી 70,000 વોટ એક દાડે વધ્યા નથી. અને રામલીલા મેદાનમાંથી ફોર્મ ભરવાનું છે. જ્યાં અસત્ય અને સત્યની લડાઈ માટેનો એક રામલીલા મેદાન એ ઇતિહાસ સંસ્કૃતિમાં આપણા માટે કાયમી એક અહંકાર રૂપી લોકોને હરાવવા માટેનું છે. કોઈ આગેવાનને પોલીસ અન્યાય કરતી હોય, કોઈ પણ સમાજનો હોય, ચાહે ઠાકરજીભાઈ રબારી હોય, જિગ્નેશ મેવાણી હોય, પ્રધાન ઠાકોર હોય, અમીરામ બ્રાહ્મણ હોય, તો ભૂતકાળની અંદર અનેક વખત અમે સોશિયલ મીડિયા કે તેના માધ્યમથી જાણ્યું છે કે હું ભયોમાં મેળ રખાઈશ, સગોમાં મેળ રખાઈશ, પણ મારા આગેવાનને કે અમારા કોઈ માણસને ખોટી રીતે કોઈ હેરાન કરે ને તો એની સામે લડવામાં ડીએસપી હોય તો એનો કોલર પકડવામાં પણ બહાર નહીં કરીએ એવું ભૂતકાળની અંદર કર્યું છે અને આવનાર સમયની અંદર પણ કરશું. ત્યારે આપ આવડી મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છો. બાપુ શિવાબા, મને એટલો આનંદ એટલા માટે થાય છે કે આજે હું 1 મહિનાથી પ્રચાર કરું છું. સરપંચ 1 મહિનાથી આખા જિલ્લામાં પ્રચાર કરું છું. મંડપ વાળા મંડપ બાંધે, ચા પાણી વાળા ચા પાણીની વ્યવસ્થા કરે, ફૂલ વાળા ફૂલ લાવે, ફટાકડા વાળા ફટાકડા લાવે, તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ લોકો સંભાળી લે. અને આમાં ગામડે દાજુ ને એ 1,500 2,000 રૂપિયા આલે. આ 1 મહિનાથી બનાસકાંઠાની 18 આલમ મારી ગાડીનું ડીઝલ હાથેનું પણ આ બનાસકાંઠાની જિલ્લાની જનતા ઉપાડે છે. આજે સાધુ સંતોને તો આપણે પગે મેળવવા પડે, આપણે એના આશીર્વાદ લઈને એમને નાના મોટી ભેટ પૂજા આપવી પડે. પણ બાપુ આજે 31,000 રૂપિયા બાપુએ ચાંદલો હાલી અને આશીર્વાદ આપ્યા. આનાથી મોટું બીજું કાંઈ ના હોય. કીધું બાપુ અમારે તો તમને આપવાના કે ના, ઘણા લીધા છે, આજ તો દીકરી મારે તને ચાંદલો કરવો છે. બધા મામેરું ભરે છે, હું આ પહેલું મામેરું ભરું. અને જ્યાં પણ જરૂર પડે ત્યાં આ મહિનો આખો જ્યાં પ્રચાર કરવો પડે. અને બીજા પણ પેપળું ગામના 51,000 રૂપિયા, 18 રૂપિયા, 4 રૂપિયા આપે છે. તો આનાથી મોટા નકરંગ ભગવાનના આશીર્વાદ બાપુ શું હોય? એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જન શક્તિ. જન શક્તિ તન મન અને ધનથી જ્યારે મદદ કરતી હોય ત્યારે મારો ખૂબ તમારા ઉપર રાજીપો છે. ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું, દિલથી કરું છું, આવતીકાલે આ તમારી લાગણી, પ્રેમ, સ્નેહ અને જે તમે અમારા ઉપર એક પ્રેમ ને સ્નેહ લાગણી રાખી છે એનું વળતર આપવા માટેની ભગવાન પરમાત્મા અમને શક્તિ આપે. 15મી તારીખે ફોર્મ ભરવાનું છે. જે રીતે બાપુ આગળ કરજો ફોર્મ ભરવા. અને રામલીલા મેદાનમાંથી ફોર્મ ભરવાનું છે. જ્યાં અસત્ય અને સત્યની લડાઈ માટેનો એક રામલીલા મેદાન એ ઇતિહાસ સંસ્કૃતિમાં આપણા માટે કાયમી એક અહંકાર રૂપી લોકોને હરાવવા માટેનું છે. ત્યારે એ મેદાનમાંથી આપણે ફોર્મ ભરવા જવાનું છે. ત્યારે પેપળું ગામ અને આજુબાજુના તમામ મોટી સંખ્યામાં પધારી અને આશીર્વાદ આપવા માટે આવજો. એટલા માટે એક દાડો તડકાઓ છાયો ખપજો એટલા માટે કે અહીંયા 1 લાખ ભેગા થયા નથી કે મીડિયા ટીવીએ દિલ્હી સુધી પહોંચાડ્યું નથી. અને જેવું દિલ્હી સુધી પહોંચ્યું અને જે દરેક વિધાનસભામાં 10,000 માણસો ભીતળી ઉપર ચડીને બેઠા હોય, એ ભીતળી ઉપર ચડીને બેઠા હોય ને એ લાંબો પ્રવાસ હોય એની કા હવા કૂદકો મારે. પાલનપુરમાં 1 લાખ મેળા ભેગા થયા નથી કે આખા જિલ્લામાંથી 70,000 વોટ એક દાડે વધ્યા નથી. એટલે એના માટે પણ આપ સૌ થોડો તકલીફ લઈને પણ 15મી તારીખે આવજો. મેળ રખાઈશ, પણ મારા આગેવાનને કે અમારા કોઈ માણસને ખોટી રીતે કોઈ હેરાન કરે ને તો એની સામે લડવામાં ડીએસપી હોય તો એનો કોલર પકડવામાં પણ બહાર નહીં કરીએ એવું ભૂતકાળની અંદર કર્યું છે અને આવનાર સમયની અંદર પણ કરશું. ત્યારે આપ